નમસ્તે દર્શક મિત્રો, એસએપી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અપ્રતિ જાની મકવાના। સાંજ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ઉજવણી। ઝઘડિયા તાલુકામાં જિલ્લા કક્ષાનો 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો। તાલુકા કક્ષાનો મનુબર ગામે 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો। નેત્રંગ પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને દબોચી ગાડીમાંથી દાગીના સહિત ભગવાનની પ્રતિમાઓ મળી આવતા પોલીસને મોટી સફળતા મળી। આમોદ તાલુકાના એક ગામમાં આદિવાસી યુવતીને મુસ્લિમ બનાવવાની ધમકી છેડતી કરતા 4 લોકો સામે એટ્રોસિટી, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો દાખલ। ભરૂચ જિલ્લામાં વસતા પારસી સમાજના પતેતી પર્વની ઉજવણી। પારસી નૂતન વર્ષ નવરોઝ મુબારકની ઉજવણી કરાઈ। ભરૂચ જિલ્લામાં દક્ષિણ ગુજરાતના કાવડ યાત્રીઓની નર્મદા નદી કાંઠે દોટ। નર્મદા નદીમાં ડૂબકી લગાવી કાવડમાં લીધું નર્મદા નદીનું પવિત્ર જળ। શ્રાવણ માસ નિમિત્તે શિવજીને કરશે જળા અભિષેક। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ઝઘડિયા તાલુકામાં જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વએ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના મિશન ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજ્ય કક્ષાના મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીએ દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી તેમના નમન કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સ્વતંત્ર્ય વીરો અને સંતોની તપોભૂમિ ગણાતા ભરૂચ જિલ્લાના જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ ઝઘડિયા ખાતે ઉજવાઈ રહ્યું છે। આઝાદીના લડવૈયાઓને યાદ કરવાનું ગૌરવ છે। મંત્રીએ પણ છેલ્લા કેટલાય વર્ષો દરમિયાન દેશે સાંધેલી વિવિધ પ્રગતિની પણ વિગતો રજૂ કરી હતી અને દેશના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના સરાહના કરી હતી। કાર્યક્રમ દરમિયાન પોલીસ જવાનો તેમજ આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની ઝલકો રજૂ કરવામાં આવી હતી। તાલુકા અને જિલ્લાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા। અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો દ્વારા પણ રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ નિહાળ્યા હતા અને ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ધારાસભ્યો સહિત અનેક નેતાઓ પણ જોડાયા હતા। આદેશ ચારે દિશાઓથી શુભ વિચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। 125 કરોડ વ્યક્તિઓ એક દિશામાં એક ડગલો આગળ માંડી રહ્યા છે ત્યારે રાષ્ટ્ર 125 કરોડ ડગલા આગળ વધી રહ્યું છે। સમાન આકૃતિ, સમાન હૃદયોની એક દિશા, એક હૃદય, કાશ્મીરથી કન્યાકુમારી સુધી અમે એક પ્રતિજ્ઞા લઈ છે, મારું રાષ્ટ્ર મજબૂત
એ અર્થતંત્ર હોય કે સ્વાવલંબન ભારત હોય, એ પારિવારિક ભાવનાઓ હોય, દેશને આંતરિક રીતે ભટકાવનારા એ તત્વોને આપણે સાખી લેવાના નથી. માટે રાષ્ટ્રાય સ્વાઈદમના મમનો મંત્રથી આગળ વધીએ. એક સમયે દેશના ગરીબ વંચિત લોકો માટે જ્યારે વચેટિયાઓ પોતે પોતાના કરીને ગરીબોના હક લૂંટનારાઓ માટે લક્ષ્મણ રેખા ઓળંગી છે. ડિજિટલ પેમેન્ટના માધ્યમથી આ રાષ્ટ્રના કરોડો એ જન સમુદાયને ડાયરેક્ટ બેનિફિટ માટેનું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પગલું ભર્યું, આજે એ ગરીબોને વંચિતોને લાભ મળી રહ્યો છે. અને વિશ્વની સૌથી ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા એ ભારતને થઈ છે. એ મેક ઇન ઇન્ડિયા હોય કે ભારતની અંદર ઉત્પાદન, આજે 14 વર્ષ પહેલા 12 વર્ષ પહેલા આ દેશની ધરા પર ફાઇટર પ્લેનના ટાયર સુધા નતા બનતા. આજે પૂરા ને પૂરા એ ફાઇટર પ્લેનો રાષ્ટ્રની ધરતી પર નિર્માણ થઈ રહ્યા છે. મનુબર ગામ સ્થિત તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વએ પ્રાંત અધિકારીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ભરૂચ તાલુકાના મનુબર ગામ સ્થિત યુવક મંડળ હાઈસ્કૂલના પટાંગણમાં 80મા સ્વતંત્ર પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારંભમાં ભરૂચના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી મનીષા માનાણીએ મુખ્ય મહેમાન તરીકે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું પણ ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની અને વિદ્યાર્થીઓને સંબોધતા મનીષા માનાણીએ કહ્યું હતું કે સ્વાતંત્ર્ય પર્વે દેશ માટે બલિદાન આપનારા વીર શહીદોના ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો અવસર છે. તેમણે ઉમેર્યું હતું કે બાળકો અને યુવાધન દેશનું ભવિષ્ય છે. આવનારી પેઢીએ દેશની પ્રગતિ, સુરક્ષા અને સામાજિક એકતા માટે જાગૃત તથા કર્તવ્યનિષ્ઠ રહેવું જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને દેશ પ્રત્યેની જવાબદારીનું સિંચન કરવા આહવાન કર્યું હતું. કાર્યક્રમનું આયોજન ભરૂચ ગ્રામ્યના મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન યુવક મંડળ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ યુવા, જેને આપણે ઝેનઝી કહીએ છીએ, આવનારી બાકીની પેઢીઓ અને અત્યારે ઉપસ્થિત બધા યુવાનોને એક વાત કહેવા માંગીશ, તમે આ દેશનું ભવિષ્ય છો. માત્ર ડિગ્રી ખાતર નહીં, પરંતુ કંઈક નવું શીખવા અને દેશના નિર્માણમાં યોગદાન આપવા માટે સક્ષમ બનો. નવી સ્કિલ લાવો, ઇનોવેશન, ટેકનોલોજીનો સાચી દિશામાં ઉપયોગ કરો. અત્યારે જે સોશિયલ મીડિયાનું વાતાવરણ છે, સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરો, સાચી દિશામાં કરો, જેના કારણે આપણો દેશ આગળ વધશે. કેમ કે આજે એવું કહેવાય છે કે વિશ્વ ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે. આપણે યુવાનોનો દેશ છીએ. યુવાનોને જો સાચી દિશામાં આગળ વધારશું તો આપણો દેશ આપોઆપ પ્રગતિના પંથે ચાલી જશે. ભરૂચ જિલ્લામાં દક્ષિણ ગુજરાતના કાવડ યાત્રીઓએ નર્મદા નદીમાં ડૂબકી લગાવી કાવડમાં નર્મદાનું પવિત્ર જળ લઈ શિવજીને જળાભિષેક કરનાર છે. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસ મહાદેવની ઉપાસના કરવાનો માસ હોવાના કારણે શિવ ભક્તોમાં અનેરી ભક્તિ જોવા મળતી હોય છે. દક્ષિણ ગુજરાતમાં હજારો કાવડ યાત્રીઓએ સુરતના ઉધનાથી નીકળેલી શ્વેતનાથ મહાદેવની પરંપરાગત કાવડ યાત્રા ભરૂચના પવિત્ર ઐતિહાસિક ભૂમિ દશાશ્વમેઘ ઘાટ ખાતે આવી સમગ્ર માર્ગ ઉપર હર હર મહાદેવના જયઘોષના નાદથી શિવ મિત્ર મંડળ સંઘ ઉધના દ્વારા 3 દિવસની કાવડ યાત્રામાં ભક્તો પગપાળા ભરૂચ નર્મદા નદી ખાતે આવી પહોંચતા દશાશ્વમેઘ ઘાટના નર્મદા નદીના ઘાટ પર પવિત્ર નર્મદા નદીમાં હર હર નર્મદે અને હર હર મહાદેવના નાદ સાથે નર્મદા નદીમાં ડૂબકી લગાવી કાવડ યાત્રીઓએ કાવડમાં નર્મદા નદીનું પવિત્ર જળ લઈ નર્મદા નદીના ઘાટ ઉપર શિવજીની વિશેષ આરતી, પૂજા અર્ચના કરી કાવડ યાત્રીઓ નર્મદા નદીનું પવિત્ર જળ લઈ સુરત રવાના થઈ સોમવારે શિવજીને નર્મદા નદીના જળથી જળાભિષેક કરી શિवजीને रिझवाना प्रयासों करनार है। शिव मित्र मंडल कावड़ संघ का प्रमुख हूँ और मैं रानालाल बिहारीलाल बोरीवाल
और शिव मित्र मंडल ये 37वीं कांवड़ पद यात्रा है और 14/8/2026 से 17/8/2026 तक 3 दिवस की यह यात्रा है। और सबसे पहले 11 कांवड़ यात्रा हमारा मंडल ने उठाया था। अभी हजारों में कांवड़ यात्रा चल रही है और अलग अलग ग्रुप बन चुके हैं। और एक कांवड़ पद यात्रा उठाने पर यज्ञ यज्ञ की बरोबर उनको फील मिलता है और भोलेनाथ सबकी पूर्ण करता है, हर काम सिद्ध कर रहा है। તો ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ નર્મદા નદીના ઘાટ ઉપર કાવડ યાત્રીઓ મોટી સંખ્યામાં નર્મદા નદીના પવિત્ર જળમાં ડૂબકી લગાવી કાવડમાં નર્મદા નદીનું પવિત્ર જળ લઈ રહ્યા છે અને કાવડ યાત્રામાં પણ સુરતના શિવશક્તિ મિત્ર મંડળ દ્વારા આયોજિત કરાઈ હતી। દક્ષિણ ગુજરાતના કાવડ યાત્રીઓએ નીલકંઠેશ્વર નર્મદા નદીના ઘાટ ઉપર શિવજીના દર્શન કરી નર્મદા નદીના નર્મદે હરના નાદ સાથે ડૂબકી લગાવી નર્મદા નદીનું જળ કાવડમાં લઈ કાવડ યાત્રીઓ પગપાળા પરત સુરત રવાના થઈ શ્રાવણ માસમાં શિવજીને જળાભિષેક કરી શિવજીની કૃપા દ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરનાર હોવાનું કાવડ યાત્રીઓએ કહ્યું હતું। ये कावड़ यात्रा जो आप देख रहे हैं ये शिव मित्र मंडल कावड़ संघ उदना सूरत की यात्रा है, जो 37वीं कावड़ यात्रा है। 1990 से लगातार चालू है और आज 2026 की ये यात्रा सैकड़ों कावड़ियों के सहयोग से ये यात्रा चल रही है। इस कावड़िया के इसी मंडल से बहुत सारे मंडल निकल करके 8 लाखों की कावड़ में सावन मास में कावड़े चढ़ती है बाबा भोलेनाथ के। और भक्तिमय माहौल में पूरे गुजरात में, पूरे सूरत में ही नहीं, पूरे भारत के अन्य देशों में भी ये कावड़ यात्रा होती है। 15 अगस्त कल दिन होने से स्वतंत्रता दिवस का विशेष महत्व रहते हुए हमारे सभी कावड़ियों ने इस स्वतंत्रता दिवस के उपलक्ष्य में इस कावड़ यात्रा में विशेष योगदान देते हुए देश के प्रति समर्पण की भावना रखते हुए इस कावड़ यात्रा को आगे ले जा रहे हैं। નેત્રંગ પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને દાગીના અને ભગવાનની મૂર્તિઓ સાથે ઝડપી પાડી છે। પોલીસ ચેકિંગ દરમિયાન ડેડિયાપાડા તરફથી આવતી MP5 CB 3246 નંબરની I-20 કાર જોઈને તેમાં સવાર શખ્સો ભાગવાનો પ્રયાસ કરતા હતા। પોલીસે પીછો કરી કારને રોકી તપાસ હાથ ધરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ફરાર થયેલા અન્ય આરોપીઓની શોધખોળ અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે। કારમાંથી સોના ચાંદી જેવા દેખાતા ઘરેણાં, ભગવાનની નાની મોટી મૂર્તિઓ, દીવાની થાંભલીઓ અને પત્રીઓ સહિતના મુદ્દામાલ મળી આવ્યા હતા। પૂછપરછમાં આરોપીઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના બેલગાવી જિલ્લાના કિટ્ટૂર ખાતે સોનીની દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હોવાની સામે આવ્યું છે। પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 6.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાંથી 1.20 લાખના ઘરેણાં, અન્ય સામાન 5 લાખ મળી કાર તથા 35,000 સહિત મોબાઈલ મળી આરોપીઓને દબોચ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા રાજસ્થાનના દિલીપસિંહ રાવત અને નારણસિંહ ઉર્ફે પવન રાવત તેમજ મધ્યપ્રદેશના અર્જુનસિંહ રાઠોડનો સમાવેશ થયો છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા કિટ્ટૂર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગળફોડ ચોરીનો ગુનો શોધી કાઢ્યો છે। પોલીસ તપાસમાં આરોપીઓના અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। સમગ્ર કામગીરી ઝઘડિયા વિભાગ અધિકારી અને નેત્રંગ પોલીસની ટીમના સંયુક્ત રીતે કરવામાં આવી છે, પરંતુ ભરૂચ જિલ્લાની પોલીસને મોટી સફળતા મળી ગઈ છે। ભરૂચમાં નવનિર્માણ સંઘ અને બીએનપી ગ્રુપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન થતા યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભરૂચ નવનિર્માણ સંઘના સંયુક્ત ઉપક્રમે ભરૂચના પૂર્વ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલના માર્ગદર્શન હેઠળ દૂધધારા ડેરીથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રા શહેરના શીતલ સર્કલ, સ્ટેશન રોડ, પાંચબત્તી, શક્તિનાથ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ સ્ટેચ્યુ પાર્ક ખાતે સંપન્ન કરવામાં આવી હતી। યુવા પેઢીમાં દેશને સ્વાતંત્ર્ય અપાવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને બલિદાન અંગે જાગૃતિ આવે તેમજ દેશ ભાવના કેળવાય તે હેતુથી તિરંગા યાત્રા યોજાઈ હતી। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, हेमेन्द्र प्रजापति, युवा जिला भाजप प्रमुख शक्तिसिंह परमार, पूर्व भाजप जिला महामंत्री नीरल पटेल सहित भाजपना आगेवानो उपस्थित रह्या हता। यात्रामां मोटी संख्यामां युवानो जोडाया हता अने लोकोने देशप्रेमना तथा भावना साथे प्रत्येक जागृत कर्या हता। यात्रा दरमियान नवनिर्माण संघना युवान तथा आगेवान ऋषभ पटेले युवानो अने लोकोने अंगदान माटे आगळ आववा अपील करी हती। साथे ज छत्रीनुं पण वितरण करी अंगदान अंगे पण जनजागृति फैलाववामां आवी हती।
ભરૂચની રાષ્ટ્રપ્રેમી જનતાને સૌપ્રથમ તો 80મા સ્વતંત્રતા દિવસની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મિત્રો, સ્વતંત્રતા પર્વ એક એવો અમૃત મહોત્સવ છે જેની ઉજવણી હંમેશા થવી જોઈએ. આપણા વીર શહીદો, ભારત માતાના સપૂતોએ જે તત્કાલીન સમયે જે બલિદાન આપ્યું હતું તે આજની જનરેશન એટલે કે જેનઝીને ખબર પડે એ હેતુથી આજ રોજ ભરૂચ જિલ્લામાં ભરૂચ નવનિર્માણ સંઘ દ્વારા એક બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો રૂટ દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી શરૂ થઈ શીતલ સર્કલ, શીતલથી સ્ટેશનથી 5 બત્તી અને 5 બત્તી બાદ સ્ટેચ્યુ પાર્ક ખાતે આ યાત્રા પૂર્ણ થવાની છે. આ યાત્રાનો મુખ્ય હેતુ એ જ છે કે આજની જનરેશન એ ખોટા માર્ગે ન દોરાઈને રાષ્ટ્ર પ્રેમ સાથે જોડાય, રાષ્ટ્રના બલિદાનની ભાવના એમની અંદર પ્રેરિત કરે અને ખાસ સમાજને સેવામાં ઉપયોગી નીવડે, બસ એ જ અભ્યર્થના છે. સાથે સાથે અમે આ યાત્રામાં અંગદાનનો હેતુ અમે એક લોકો સમક્ષ મૂક્યો છે. આપણે સૌ જ્યારે પણ આપણા કોઈ સ્વજનો બ્રેન ડેડ થાય તો આપણે ચોક્કસપણે આપણા અંગો બીજા લોકોમાં જીવન આપે એ પ્રમાણેનું કામ કરવું જોઈએ. માનનીય દિલીપ દાદાના સાનિધ્યમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. આજની આ યાત્રામાં અમે ખાસ એ હેતુ પણ સાર્થક કરવા લોકોને જનજાગૃતિ લાવવા માટે મેસેજ આપ્યો છે. ભરૂચમાં પોલીસ વિભાગમાં શૈલેષ નાઈ વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. ભરૂચમાં A ડિવિઝન, B ડિવિઝન, C ડિવિઝન સહિતના અનેક પોલીસ મથકોમાં નિષ્ઠા અને ગુનેગારો પાસેથી ગુના ઉકેલાવવામાં હંમેશા તત્પર રહેતા શૈલેષ નાઈએ તમામ પોલીસ મથકોમાં ફરજ નિભાવ્યા બાદ વય નિવૃત્ત થતા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી તેઓનો વિદાય સમારંભ યોજાતા શૈલેષ નાઈનું નિવૃત્તિ જીવન સુખમય રહે તેવી શુભેચ્છાઓ સહ પોલીસ કર્મીઓએ આપી શૈલેષ નાઈ ઉપર ફૂલોની વર્ષા કરી પોલીસ ગાડીમાં બેસાડી અનોખી રીતે વિદાય આપવામાં આવી હતી. ભરૂચ તવરા રોડ ઉપર અકસ્માત તો શેરપુરા રોડ ઉપર ખાનગી બસ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના તવરા રોડ ઉપર કાર ચાલક બેકાબુ બનતા કાર ચાલકે બાઇક ઉપર પસાર થઈ રહેલાને અડફેટે લેતા બાઇક ચાલક રોડ ઉપર પટકાતા ઈજાના પગલે 108 મારફતે ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી પોલીસે બે જવાબદાર કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. તો વધુ એક અકસ્માત ભરૂચના શેરપુરા રોડ ઉપર ખાનગી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ચાલકે બસ ડિવાઈડર ઉપર ચડાવી દેતા ડિવાઈડર પરની સ્ટ્રીટ લાઇટ તૂટી જવા સાથે થાંભલો રોડ ઉપર પડી જતા નજીકથી પસાર થતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે પોલીસે આ બાબતે પણ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ભરૂચમાં દેશના સ્વતંત્ર પર્વ પર સરકારી ઇમારતો, જાહેર માર્ગો અને સર્કલોને લાઇટિંગથી શણગારવામાં આવ્યા હતા. ભરૂચ શહેર સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે દેશ પ્રેમના રંગોમાં રંગાઈ ગયું હતું. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો સહિત માર્ગો ઉપર તિરંગી લાઇટિંગની આકર્ષણ જમાવ્યું હતું. સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠ્યું હતું. વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી, બહુમાળી બિલ્ડિંગ તેમજ અન્ય સરકારી પોલીસ મથકો તથા અનેક સરકારી ઇમારતો તિરંગા લાઇટિંગ કરતા રાત્રિના સમયે અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચમાં વસતા પારસી સમાજના પતેતી પર્વ સાથે પારસી નૂતન વર્ષ નવરોઝની ઉજવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં વસતા પારસી સમાજે શનિવારે પતેતી પર્વ સાથે પારસી નૂતન વર્ષ નવરોઝની શ્રદ્ધા, પરંપરાગત અને ઉમંગભેર ઉજવણી કરી હતી. વહેલી સવારથી શહેરની વિવિધ અગિયારીઓમાં પારસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પવિત્ર અગ્નિ સમક્ષ પ્રાર્થના કરી સમાજના લોકોએ એકબીજાને નવરોઝ મુબારક પાઠવી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. પારસી પરંપરા મુજબ પતેતીનો દિવસ આત્મમંથન અને પોતાની ભૂલોનો પશ્ચાતાપ કરીને મનને શુદ્ધ કરવાનો દિવસ માનવામાં આવે છે. પર્વ નિમિત્તે પારસી પરિવારો દ્વારા ઘરો તેમજ અગિયારીઓને પરંપરાગત રીતે શણગારવામાં આવ્યા હતા. ઘર આંગણે સાથિયા કરવામાં આવ્યા હતા અને આસોપાલવના તોરણથી સજાવટ કરાઈ હતી. ભરૂચ શહેરના વેજલપુર પારસીવાર અને કોટ પારસીવાર વિસ્તારમાં આવેલી 4 અગિયારીઓમાં વહેલી સવારથી જ ભક્તિભાવપૂર્ણ માહોલમાં જોવા મળ્યો હતો. પારસી પરિવારોના નવા વસ્ત્રોમાં અગિયારીઓ ખાતે પહોંચ્યા હતા. ધાર્મિક વિધિમાં પણ ભાગ લીધો હતો. પૂજા અર્ચના પ્રાર્થના બાદ પરિવારજનો, મિત્ર અને સ્વજનોએ મળીને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે શહેરના બંબાખાના ખાતે આવેલા આગેવાનો દ્વારા પણ વિસ્તારમાં
સ્વર્ગસ્થ શ્યામ શેઠના નિવાસ સ્થાને એરિક શેઠના પરિવારની મુલાકાત લઈ પારસી સમાજને નૂતન વર્ષની શુભેચ્છાઓ પણ અનેક અગ્રણીઓએ પાઠવી હતી. ઈરાનથી વેપાર અર્થે ભારતના બંદરે આવેલા પારસી સમાજે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે એકરૂપ થઈને દેશના વિકાસના મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પોતાની આગવી ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખતા પારસી સમાજ દ્વારા પતેતી અને નવરોઝ ડેની ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજે અમારા પારસી ધર્મનું 9 વર્ષ છે અને આજે ઇન્ડિપેન્ડન્સ ડે પણ છે. આ એટલો શુભ દિવસ છે કે જે દિવસે દેશ આઝાદ થયો તે દિવસે અમને પારસીઓને અમારા ભાઈબંધ હિન્દુ કોમે અમને ભારતમાં રહેવાની જગ્યા 1400 વર્ષ પહેલા આપેલી હતી. આજે 1400 વર્ષ અમારા બી પૂરા થાય છે. ભારતને 80 વર્ષ પૂરા થાય છે. 1400 વર્ષ પહેલા અમે આવેલા ત્યારે નરેશ જાદી રાણા કરીને એક રાજા હતા સંજાનમાં. એમને અમારી પાસે 2-4 શરત લીધી. તે હિસાબે અમને રહેવાનું અહીંયા જગ્યા આપી. પહેલી શરત એવું હતી કે તમે કોઈ બી ધર્મ તમારું બદલતા નહીં, યા તો કોઈ અમારા માણસને તમારા ધર્મમાં લેતા નહીં. એ આજ સુધી અમે ધર્મને પાલન રાખ્યું છે અને કોઈ બી માણસને, કોઈ બી હિન્દુ ધર્મને કે મોમેડનને અમારા ધર્મમાં લીધા નથી. બીજું કે તમારું ધર્મનું મંદિર 11 જે અમે કહીએ છીએ તેને કોઈને બતાવશો નહીં, તાકી કોઈનું મન થાય ને પછી અમારા ધર્મમાં આવવાનું કોશિશ નહીં કરે. બીજું આજે આ ઇન્ડિપેન્ડન્સના સારામાં સારા દિવસે અમારો ભારત માતાની જે જન્મભૂમિ છે અમારા માટે આજ સુધી સારામાં સારી છે. અમે એના ઋણી છે. અમે એનું ઋણ ચૂકવી શકતા હોવી નથી. ભરૂચમાં ગટર સફાઈ માટે આધુનિક મશીનરીનો ઉપયોગ થવાથી માનવ જિંદગીનું જોખમ ઘટી રહ્યું છે. ભરૂચ શહેરમાં ભૂગર્ભ ડ્રેનેજ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ગટર સફાઈની કામગીરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગટરને બ્લોકેજ દૂર કરવા માટે હાઈ પ્રેશર જેટિંગ અને સક્શન મશીન જેવી મશીનરીનો ઉપયોગ સફાઈ કામગીરી ઝડપી અને અસરકારક બનાવવાની આશાઓ છે. હાઈ પ્રેશર જેટિંગ મશીન પાણીના ભારે દબાણથી ડ્રેનેજ લાઇનમાં જામેલો કચરો, કાદવ અને અન્ય અવરોધ દૂર કરવામાં મદદરૂપ બને છે. જ્યારે સક્શન મશીન દ્વારા પણ ગટર લાઇનમાંથી કાદવ, સ્લજ અને ઘન કચરો બહાર કાઢી શકાય છે. આવી મશીનરીથી વારંવાર સર્જાતા ગટર બ્લોકેજ અને ઉભરાવાની સમસ્યા નિવારણમાં મદદરૂપ થઈ શકે છે. આધુનિક મશીનરીનો સૌથી મહત્વનો ફાયદો સફાઈ કામદારોની સુરક્ષા સાથે જોડાયેલો હોવાનું પણ કહેવાય છે. મારું નામ ધાર્મિક છે. હું જીયુડીસી લાઇનનો એન્જિનિયર છું. અમારી પાસે બહુ બધી મશીનરી છે, જેમ કે બકેટ મશીનરી છે, જેટિંગ છે, સક્શન છે, રોબોટ છે, પછી આપણે રોડ તૂટે નહીં એના માટે અમારી પાસે મશીન છે. આપણે ચેમ્બર ગોઠવાનું મશીન છે, જેથી રોડ વધારે ના તૂટે. જ્યાં ચેમ્બર હોય ત્યાં જ આપણને ખબર પડી જાય કે અહીંયા ચેમ્બર છે, તેના માટેનું મશીન છે. અને પહેલાં આપણી પાસે આ બધી ટેકનોલોજી નથી. જે તે ટાઈમે માણસને નીચે ઉતરવું, ચેમ્બરમાં ઉતરવું પડતું હતું અને પાવડા વડે, તગારા વડે બધું મટીરિયલ ને એવું બધું કાઢવું પડતું હતું, જેથી માણસને ગેસ લાગવાનો પ્રોબ્લેમ રહી શકતો હતો, જેથી માણસનો જીવ જોખમમાં જઈ શકતો હતો. હવે આ બધી ટેકનોલોજી આવી ગઈ છે તો તેના લીધે માણસને ઉપરથી જ બધું ક્લીન કરી શકે છે. જે તે ટાઈમે આ નહોતું ત્યારે આ બધું પ્રોબ્લેમ આવતો હતો. હવે એ બધું ઇઝી થઈ ગયું છે કામ અને માણસોને જોખમ નથી રહેતું જીવનું. આમોદ તાલુકાના એક ગામમાં આદિવાસી યુવતીને મુસ્લિમ બનાવવાની ધમકી આપી છેડતી કરતા 4 સામે એટ્રોસિટી, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ પોલીસ મથકમાં ભોગ બનનાર આદિવાસી યુવતીએ ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે 3 મહિના પહેલા ઉનાળો હોય જેથી ભોગ બનનાર તેના માતા પિતા સાથે ઘર બહાર સૂતી હતી. તે વેળાએ રાત્રિના 2 વાગ્યાના અરસામાં ગામનો મોહમ્મદ સાબિર રશીદ દાબલીનાઓ ભોગ બનનારના ઘર પાસે આવી ભોગ બનનાર પથારીમાં સૂતી હતી. ત્યારે આવી આદિવાસી ભોગ બનનાર યુવતી સાથે સતત ગંભીર પ્રકારના શારીરિક અડપલા કરી હાથ ફેરવતા ભોગ બનનારે બૂમાબૂમ કરતા માતા પિતા જાગી જતા અને ભોગ બનનાર સાથે અડપલા કરનાર મોહમ્મદ સાબિર રશીદ દાબલીને લોકોએ ઝડપી પાડી ફળિયામાં અન્ય માણસો પણ ભેગા થઈ ગયા હતા અને આરોપીના પિતા અને તેની માતાએ પણ ભોગ બનનારની માફી માંગેલ અને કહેલ કે એક વખત જવા દો તેમ કહી માફી માંગતા ભોગ બનનારના પરિવારે બદનામીના ડરથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
જોકે 2 માસ પહેલા પણ ભોગ બનનાર ગામમાં કોઈ કામ અર્થે નીકળેલ તે વેળાએ પણ પુનઃ આરોપી મોહમ્મદ સાબિર રશીદ દાબલીએ અચાનક મોટરસાયકલ ભોગ બનનાર નજીક આગળ લાવી મૂકી દઈ ભોગ બનનારની ઓઢણી પણ ખેંચી વિધર્મીએ ભોગ બનનારને ગમે ત્યાં શરીર ઉપર અળપલા કરવા લાગેલ અને આરોપીએ ભોગ બનનારને ધમકી આપેલ કે જો તું આ વાતની જાણ તારા ઘરવાળાને કહેશે તો તને જીવતી રહેવા નહીં દઉં, જેથી ભોગ બનનારને ધમકીના કારણે તે લડાઈ ઝઘડા ન થાય તે માટે મૌન રહી હતી. હદ તો ત્યારે થઈ કે 13/8/2026ના રોજ ભોગ બનનાર સાંજના 7 વાગ્યાના અરસામાં ઘર આંગણે દુકાને વસ્તુ લેવા ગઈ ત્યારે પરત ઘરે આવતી હતી તે વેળાએ મોહમ્મદ સાબિર રશીદ દાબલીએ બાઇક લઈ અચાનક આવી ભોગ બનનારની ઓઢણી ખેંચી તેણીને બાથમાં લઈ હોઠ ઉપર કિસ કરવા લાગેલ અને કહેવા લાગેલ કે તને મુસ્લિમ બનાવી દઈશ, જો આ વાત કોઈને કહીશ તો જીવતી નહીં રહેવા દઉં અને ગંભીર પ્રકારની શારીરિક સંબંધ બાંધવા માટે પણ હેરાન કરતા ભોગ બનનાર રડતી રડતી ઘરે પહોંચતા જ સમગ્ર વાત આખરે માતા પિતાને કરતા માતા પિતાની પણ પગ તળે જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો. આમોદ તાલુકાના એક ગામમાં યુવકથી પરેશાન ભોગ બનનારના પરિવારજનોએ મોહમ્મદ સાબિર રશીદ દાબલીના પરિવારે આ બાબતે કહેતા તેનો ભાઈ શહેજાદ દાબલી, તેની માતા રૂક્ષાના દાબલી, પિતા રશીદ દાબલીનાઓએ ભોગ બનનારના ઘરે આવી તેની માતા અને ભાઈ તથા અન્યને ગંભીર પ્રકારની ગાળો ભાંડી જાતિ વિશે ગાળો આપતા હોવાના આક્ષેપના પગલે આખરે આમોદ પોલીસ મથકે 4 આરોપીઓ સામે એટ્રોસિટી, છેડતી, જાનથી મારી નાખવા સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરી હોવાના અહેવાલો મળ્યા છે. ભરૂચ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળા, રાજકીય પક્ષોના કાર્યાલય, સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદન કરાયું હતું, જેની ઝલકો અત્રે પ્રસ્તુત છે.
ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच. अब मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ઉજવણી. ઝઘડિયા તાલુકામાં જિલ્લા કક્ષાનો 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો. તાલુકા કક્ષાનો મનુબર ગામે 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો. નેત્રંગ પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને દબોચી. ગાડીમાંથી દાગીના સહિત ભગવાનની પ્રતિમાઓ મળી આવતા પોલીસને મોટી સફળતા મળી. આમોદ તાલુકાના એક ગામમાં આદિવાસી યુવતીને મુસ્લિમ બનાવવાની ધમકી છેડતી કરતા 4 લોકો સામે એટ્રોસિટી, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો દાખલ. ભરૂચ જિલ્લામાં વસતા પારસી સમાજના પતેતી પર્વની ઉજવણી. પારસી નૂતન વર્ષ નવરોઝ મુબારકની ઉજવણી કરાઈ. ભરૂચ જિલ્લામાં દક્ષિણ ગુજરાતના કાવડ યાત્રીઓની નર્મદા નદી કાંઠે દોટ. નર્મદા નદીમાં ડૂબકી લગાવી કાવડમાં લીધું નર્મદા નદીનું પવિત્ર જળ. શ્રાવણ માસ નિમિત્તે શિવજીને કરશે જળા અભિષેક. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.